નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો નિહાળીએ સમાચાર। સમગ્ર ગોહિલવાડ પંથકમાં ભારે આસ્થા અને ઉમંગ સાથે ઉજવાય હનુમાન જયંતિ। ચૈત્ર મહિનાની પૂનમના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે। આ હનુમાન જયંતિના દિવસે હનુમાનજીના મંદિર ખાતે લોકો ભારે આસ્થા અને શ્રદ્ધા સાથે સંકટ મોચન મારુતિ નંદનના દર્શને પહોંચતા હોય છે। ત્યારે સમગ્ર ગોહિલવાડ પંથકમાં પણ ભારે ઉત્સાહ અને આસ્થાભેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ગોહિલવાડના અનેક હનુમાનજીના મંદિરોમાં મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભાવનગરના પાદરે આવેલ સુપ્રસિદ્ધ જાંજરીયા હનુમાનજીના મંદિર ખાતે લાખોની મેદની ઉમટી પડી હતી અને સંકટ મોચનના ચરણોમાં પડી ધન્યતા અનુભવી હતી। જાંજરીયા હનુમાનજીના મંદિર ખાતે આજે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જ્યારે હનુમાન જયંતિના દિવસે જાંજરીયા હનુમાનજીના મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। હનુમાનજી મહારાજના મહેશ વાજા આ વિસ્તારમાં કોર્પોરેટર તરીકેની જવાબદારી છે અને ઝાંઝરિયા મંદિરે આજે હનુમાન જયંતિ નિમિત્તે ખૂબ જ સુંદર વ્યવસ્થા કારણ કે આ મંદિર 800 વર્ષ જૂનું અને દાદાનું તપ અને અહીંયા એનું હાસ આજે આખા ભાવનગરમાંથી સૌથી વધારે સંખ્યા ઝાંઝરિયા હનુમાનજી મહારાજના દર્શન કરવા અને દાદાના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ લોકો હાલી પોતાને જે કંઈ વ્યવસ્થા મુજબ અહીંયા આવે છે અને અહીંયા આજે 25,000 માણસ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ આપણા સંત શિરોમણી બજરંગદાસ બાપાનું જન્મસ્થળ છે। આજની હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા આવતા તમામ ભક્તજનોને દાદાના આશીર્વાદ મળે અને દાદા સૌને સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્યમય જીવન આપે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના અને અમે આજે દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। મારું નામ શક્તિસિંહ ગોહિલ, લીલા ગ્રુપ આ ટ્રસ્ટમાં એક ટ્રસ્ટી તરીકે જોડાયેલો છું। મારી સાથે અન્ય ટ્રસ્ટીગણ પણ આમાં સક્રિય રીતે કાર્યરત છે। છેલ્લા કેટલાક સમયથી ટ્રસ્ટ દ્વારા આ મંદિરનું જે સંચાલનનું કામ હાથમાં લેવાયું છે, ત્યારબાદ વર્ષ દરમિયાનમાં લગભગ આશરે 3 મોટા ફંક્શનો ટ્રસ્ટ દ્વારા આયોજન થાય છે। ખૂબ જ ઉમળકાભેર થાય છે અને ભાવનગરની ભાગોળે આવી સારી ધાર્મિક જગ્યા જે આવેલી છે એમાં આપણે ગુરુ પૂર્ણિમા જેને કહીએ, હનુમાન જયંતિ અને જે વર્ષો પૂર્વે અમારા પૂર્વ ટ્રસ્ટીઓ જે અહીંયા કાળી ચૌદસના દિવસે હવન કરતા એ હવન કાર્ય પણ અમે દર વર્ષે હવે શરૂ કરેલ છે। ખાસ આજના પ્રસંગે આપને વાત કરું કે ટ્રસ્ટ દ્વારા છેલ્લા 1 મહિનાની જહેમતથી ટ્રસ્ટ આ કાર્યક્રમને સફળ બનાવવા બધા જ ખૂબ સારી રીતે જહેમત ઉઠાવીને આજ એનું પરિણામ આપણે જોવા મળે છે। અમારી ધારણા પ્રમાણે લગભગ 1.5 લાખથી 1.5 લાખ દર્શનાર્થીઓ આજના પૂરા દિવસમાં આ ધર્મલાભ અને પ્રસાદી જે અમે 25,000થી 50,000 સુધીની અપેક્ષા રાખીએ છીએ એનો લાભ લે છે। આજુબાજુના ગામડાઓ અને દૂર દૂરથી પણ દાદાની મન્નત માનતા રાખવાવાળો પ્રવાહ ખૂબ મોટો છે। બધાનો ખૂબ આગ્રહ હોય છે કે ભાઈ કાંઈક ને કાંઈક એમાં સુધારા વધારો। ટ્રસ્ટ આ અનુસંધાનમાં ખૂબ સારા વિકાસના કામો પણ કરી રહ્યા છે। અમે બધાને અપીલ પણ કરીએ છીએ કે અમારી સાથે જોડાય અને આ આપણું મંદિર ખૂબ જ દિવસે દિવસે વિકાસ પામે અને વટવૃક્ષ બને। શ્રી બજરંગદાસ બાપાનું જન્મસ્થળ છે અને 701 વર્ષ જૂનું હનુમાનજી મહારાજનું પણ સ્વયં મંદિર છે, એટલે આટલું બધો સુમન્વય સરસ થયેલો છે। એટલે આ પવિત્ર ધામમાં આપણે એવો બધા જ સાથે મળીને પ્રયત્ન કરીએ કે વિકાસ થાય અને બધાનો સહયોગ મળે। બજરંગદાસ બાપાના આશીર્વાદ અને દાદાના આશીર્વાદ આપ બધાની માથે આજના દિવસે વરસે એવી પ્રાર્થના સાથે અસ્તુ। નમસ્તે।